પહેરીને આવું છું. હા, લીધી 500 રૂપિયાની ઘડિયાળ ભાઈ. તો જો કે બંધ છે, ટાઈમ અત્યારે ખરાબ હાલે છે ને, એમાં ચાલુ નથી, બંધ છે પણ જો કે હલવાઈ ગયેલો છે, રીલ્સ લઈ છે. અને જો કે કેમ છો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવ્યો કે તમે બધા મજામાં છો, મજા માર્ગ રહેજો. નવા લોક નવા હાર્દિક સ્વાગત છે. આજે આપણે સોમવારના દિવસે એટલે મહાદેવના વારના દિવસે થઈ જાય છે તૈયાર. કાયમ તૈયાર થઈ જ છીએ. આજે છે સોમવાર, સરસ મજાનો. બરાબર, મંદિર જ્યાં નથી આપણે, કે શ્રાવણ મહિને ચાલુ થઈ જાય, મંદિર આપણે જ્યાં નથી. તો ફ્રેન્ડ સાથે જવાનું હોય, બાકી ત્યાં ફ્રેન્ડ કોઈ છે નહીં. બાકી નવીનમાં તો આપણે પૈસા ઉપાડીને સીધા દેવાના છે ઘરે, ગાડીનો હપ્તો ભરવાનો છે એના માટે. બાકી બેગ પણ તૈયાર છે, હું પણ તૈયાર છું. આજે તો હું ઘડિયાળ મેં પહેરી લીધી છે. ઘડિયાળમાં એક આવું જ આવી જાય છે, બરાબર. તો 4-5 મહિનાથી એમને બત્રીસ લીધી છે, બહુ સમય પહેલાં પહેરી નથી. આ ઉદઘાટન કરી નાખ્યું છે ઘડિયાળનું. ને હમણાં જવાનું છે આપણે સીધા પંપે જઈને નવો વ્લોગ બનાવવાનો છે, સરસ મજાનો. વાતચીત કરીશું, બધા અલગ અલગ વ્લોગ બનાવીશું. બાકી હવે જઈએ, લેટ્સ ગો પંપે, ચલો. અને માઇકનું આપણે જાણવાનું છે, કારણ કે માઇક વગેરે આપણે હાલતું નથી, એના માટે આપણે માઇક જોહે. માઇક વાળાને ફોન કરશું, જો રિપેરમાં દીધું છે, રિપ્લેસ શું કે પછી એની આવશે રિપેર થઈ, એ જાણવાનું છે. બાકી આજ કાંઈ કામ છે નહીં, તો આપણે નવી ગાડી લઈને જઈએ સીધા પંપે. લેટ્સ ગો, ચલો. પંખો બંધ કરી દઈએ, લાઈટ બંધ કરી દઈએ, ચશ્મા પહેરી જઈએ સીધા પંપે. કારણ છે કે આપણી પાસે માઇક નથી એટલે અવાજ પણ ક્લિયર નહીં આવે. તો આપણી નવી ગાડી કાંઈ છે અમે છે, તો આપણે નવી ગાડી લઈને જઈએ સીધા બેંકે, પછી જાઓ સીધા પંપે. ત્યારે દઈ દીધા આપણે રિમોટ અને પૈસા બંને. હવે જઈ સીધા આપણે પાર્સલ દેવાનું છે અહીંયા. તો લેટ્સ તો ચલો, ગાડીમાં ન ઉતરે એનું કારણ છે કે હવે આપણી પાસે માઇક નથી એટલે, બરાબર. હવે ચલો જઈએ, લેટ્સ ગો. લખન નાખીએ કે હવે બસ શેઠ, બરાબર. ગાડી અહીંયા મૂકી દીધી છે અત્યારે. ને બીજી હતી કે વરસાદ ધીમે ધીમે ઝરમર ચાલુ થઈ ગયો છે. સારું છે, પહેલાં પગી જાય, નકર આપણે ચાલુમાં રેનકોટ પહેરવું પડે, કાજુ બધું કરવું પડે. તો ચશ્મા બધું પેક કરીને જઈએ સીધા ઓફિસમાં, બરાબર. પછી બહાર આવીએ, કામકાજ પતાવીને. ચલો લેટ્સ ગો. બહાર અને જો અહીંયા પેટ્રોલ પુરાય છે. આ ટાંકો ખાલી કરવાનો છે આપણે હમણાં. બ્લોક ખુલી જાય એટલે આપણે ટાંકો ખાલી કરવાનો છે. કાવુભાઈ તો સડી જાય. હવે આપણે ડીપ લેવાની છે હમણાં. બાકી તો અહીંયા બહાર બેઠા. નાસ્તો હું ઘડિયાળ પહેરીને આવું છું. હા, લીધી 500 રૂપિયાની ઘડિયાળ ભાઈ. જો કે બંધ છે, ટાઈમ અત્યારે ખરાબ હાલે છે ને, એમાં ચાલુ નથી, બંધ છે પણ 6 મહિના થઈ ગયા લીધી. અને બાકી જો ભરાય છે આઈવીસીની ગાડીઓ. આ બીજી આઈવીસીની ગાડી આવે છે. અમે તો કાવુભાઈ ટેન્કરની ડીપ લેવાની ચાલુ કરવાની છે. અમે ટાંકા ઉપર ચડીને આપણે માપી લેવાનું છે કેટલી છે ડીપ ઉપર. અને જોઈ લો નજારો આપણો એકચ્યુઅલી. જોકે હલવાઈ ગયેલો છે, રીલ્સ લઈ છે. અને જોકે બરાબર, એનું કારણ છે કે આમ ટર્ન ન મારીએ, કે ઓલી સાથે ટર્ન ન મરાય, એના કારણે હવે પછી હરકો ટર્ન મારશે ને પછી જાય છે બહાર. લેટ્સ ગો. જો કે ઓફિસમાં બેઠા છીએ ને વાગી જાય છે 6 સમથિંગ થઈ ગયું છે, બરાબર. અને આપણે ઓલરેડી જો કે બપોર મંગાવ્યું તો બબલું ખટ્ટા મીઠા, જેને કારણે ફેસ ઉપર ખીલ થાય છે. પણ ચાલો, વાંધો ભૂખ લાગે એટલે હું કરું. બાકી અત્યારે મહાપુર જાઉં છું ને અમે બધા ટ્રક પણ ભરે છે લોકો. તો હમણાં બિલ આવશે થોડી વારમાં. બિલ એન્ટર કરીને બહાર હિંચકા ખાવા જવું હોય, થોડોક બહાર લોક ઉતારશું, એવું કરશું. જો તમને લોકમાં જોવાની મજા આવતી હોય કે ન મજા આવતી, લાઈક કરી દેજો. નાના કરો સપોર્ટ કરો, ખાલી સપોર્ટ કરો. બાકી તો હું ધારું તો હું હમણાં 500-200 રૂપિયા નાખીને ફેક સબસ્ક્રાઈબર કે ફેક વોચ ટાઈમ લઈ લો, મોનિટાઈઝ કરાવવું પડે. એવું આપણે કરવું નથી. હમણાં થોડોક સમય પહેલાં હું એવા વિડીયો જોતો હતો, એવું કરવામાં મજા નથી મને આવતી એના કારણે. બાકી પૈસા તો આપણી પાસે બહુ છે, તો આપણે મોનિટાઈઝ પણ કરાવી નાખીએ પેન મોનિટાઈઝથી. તો એવું કરવું નથી. એના કારણે આપણે સપોર્ટથી ને સાચી રીતે ને રિયાલિટી દેખાડીને આપણે કરીએ છીએ. જોકે તમને ખબર છે કે નોકરી કરું છું, આ નોકરી રેગ્યુલર નોકરી એટલે રેગ્યુલર કાયમની જેમ જ હોય નોકરી. તો હું તમને દેખાડું છું કે નહીં. તો સપોર્ટ કરતા રહો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. બસ બીજું કાંઈ જોતું નથી, સપોર્ટની જરૂર છે તમારા વખતે, બરાબર. જો કે બિલ પણ જો હમણાં એટલા બધા બિલ છે, થોડાક અહીંયા પણ પડ્યા છે, થોડાક અહીંયા પણ છે આપણી પાસે, બરાબર. તો એ બિલને આપણે હવે શરૂઆત કરી દઈએ એન્ટ્રી. એની પહેલાં સરસ મજાનું શેડ સોંગ તો વખત આપણે ગીત વગાડીએ, પછી કરી નાખીએ એન્ટ્રી. વેરીફાઈ કરીને સીધા ઘરે પણ થોડુંક એડિટિંગ કરીને પછી કરશું બ્લોગને અપલોડ. તો બરાબર, હું કરી નાખું એન્ટ્રી. 12 આટો મારશું, ફ્રી થાકશું તો, બાકી નહીં, બરાબર. તો હું કરી નાખું કાંઈક એન્ટ્રી. મને હું બ્લોગમાં પેલું કાંઈ સમજાતું નથી. હવે તમારા સ્ક્રિપ્ટેડ બ્લોગ નાખવા તો
ના સ્ક્રિપ્ટેડમાં ઇન્ટરેસ્ટ નથી બહુ, કારણ કે સ્ક્રિપ્ટેડ વ્લોગમાં બધું પ્રોપરલી થવું જોઈએ, એમાં ફૂલ ફેમિલી હોવું જોઈએ, પણ અમારો પર્સનલ વ્લોગ કહેવાય. સ્ક્રિપ્ટેડમાં બધું મેન્ટેન કરવું પડે કે એટલું વખત એટલું હોવું જોઈએ, એટલું લિમિટેડ એરિયા હોય. આમાં તો ગમે ત્યારે કેમેરો ચાલુ કરી ગયો ગમે ત્યારે બોલી ગયો, બાકી આપણે જે બોલતા નથી આવડતું વાંધો નથી, પણ જેથી બોલતા શીખી જાય ત્યારે ખબર પડશે કે વાહ એટલી મજા તો આમાં જ છે. તો મિત્રો વાતો બહુ થઈ ગઈ, હું કરી નાખું એન્ડ્રેક સોરી ઓલરેડી થઈ ગઈ છે ને, વચમાં કામ પણ આવી ગયું છે, એના કારણે આપણે કંઈ ન કરીએ, આપણે બેલની તો ફૂલ ઓટોમેટિક થઈ ગઈ છે. એટલા બધા બેલ છે, આ થોડાક સ્ટેમ્પિંગ મારવાનું બાકી છે, પડીનો જાય એના કરી આપણે સાઈડમાં લઈ લઈએ. આ ખાલી કોરા પેપર છે બરાબર. તો ઓલા બધા પેટ્રોલ પૂરે છે, ડીઝલ પૂરે છે, તો હું કાંઈ સ્ટેમ્પિંગ કરીને જાઉં ઘરે. વાગી જશે 7:45 સમથિંગ બરાબર. તો ચલો હું આ બેલને સ્ટેમ્પિંગ કરી નાખું, ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો. હું આવી ગયો છું ઓલરેડી ઘરે, અને આવડે ખાઈ પી લઈએ બધું, પેટ પૂજા કરી લઈએ બરાબર. તો આ વ્લોગમાં તમને જોવાની મજા આવે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ન મજા આવે તો લાઈક કરી દેજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો આવો અમારો વ્લોગ રહેશે બરાબર. વાડીઓના વ્લોગ પણ ઓછા આવશે, એનું કારણ છે કે પપ્પા સામે હું હજી કમ્ફર્ટેબલ ફીલ નથી કરતો બરાબર. તો થેન્ક યુ ફોર વોચ. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં, તબ જી કે લીએ બાય બાય.